વડોદરામાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સયાજગંજ વિસ્તારમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આરસીસી રોડ સહિતના અન્ય કામોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગોરવા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। સયાજગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં આજે કરોડિયા ગામમાં 27-28 લાખના ખર્ચે ઇન્ટરનલ ગટર લાઈન આજે વર્ષો પછી આ જગ્યા પર કદાચ 30-35 વર્ષ પછી આ ગટર લાઈનનો લાભ એક કરોડિયા ગામને પણ મળી રહ્યો છે। આખા વિસ્તારની અંદર 100 કરોડના ખર્ચે એસટીપી સાથેનું નેટવર્ક એ ભારતીય જનતા પાર્ટીના આ શાસનની અંદર નખાઈ રહ્યું છે। કરોડિયા ગામમાં પણ આજે 27 લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત કર્યું છે। એમ આ વિસ્તારની અંદર આશરે 97 લાખના ખર્ચે આજે 9 જેટલી જગ્યા પર આરસીસી રોડ, ગટર લાઈન, પાણીની લાઈન, પેવ્ડ બ્લોક, કોમન પ્લોટમાં આવા ખાતમુહૂર્ત આજે કરવામાં આવનાર છે। અને અમારા સાથી કાઉન્સિલરો, અમારા વોર્ડના પ્રમુખ, આખી સંગઠનની ટીમ અને આ વિસ્તારના તમામ નાગરિકો પણ આની અંદર ઉત્સાહથી ભાગ લીધો છે। કોર્પોરેશન, રાજ્ય સરકારના સહયોગથી જે રીતે ડોર સ્ટેપ સુધી લોકોને લાભ મળી રહ્યો છે એનાથી નાગરિકો પણ ખુશ છે અને એની સાથે લોકોની સુવિધાની અંદર ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે। માટે કોર્પોરેશનની ટીમને હું અભિનંદન પણ આપું છું અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કરું છું।